ભારત બંધના એલાનના સમર્થનમાં સુરતમાં એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને રેલી યોજવામાં આવી હતી। અનામતમાં ક્રિમિલેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ ઉપર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરી અને રેલી યોજવામાં આવી હતી। જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એડવોકેટ પરીક્ષિત રાઠોડે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી જાતિ વચ્ચે વૈમનસ્ય પેદા થશે। બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે, જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છીએ તે અમને મળવા જોઈએ। જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું। સતીશ ચૌહાણે જણાવ્યું હતું કે આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ છે તેનાથી સમગ્ર સમાજને ખૂબ જ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે। બંધારણથી ઉપર કોઈ જ નથી, ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય, જેથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરીએ છીએ કે જે બંધારણથી વડાપ્રધાન છે, જે બંધારણથી સુપ્રીમ કોર્ટ છે, તેમાં જ આ પરિવર્તન સાંખી લેવામાં આવશે નહીં। આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે અને આંદોલનને તેજ પણ કરવામાં આવશે। આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છીએ। તારીખ 1 ઓગસ્ટ 2024 ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી ના વિરોધમાં એક ચુકાદો આપવામાં આવ્યો છે। એસસી માં 1109 કાસ્ટ આવે, સબ કાસ્ટ આવે, એસટી માં 744 સબ કાસ્ટ આવે। આ કાસ્ટને અંદર લડાવવા માટેનું એક બહુ મોટું ષડયંત્ર, એક કાવતરું સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવ્યું છે અને એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ। સમગ્ર હિન્દુસ્તાનને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અમે નેશનલ એસસી એસટી ડેવલપમેન્ટ કાઉન્સિલ સખત શબ્દોમાં એને વખોડીને આજે ભારત બંધના એલાનને સમર્થન આપીએ છીએ અને સર્વોચ્ચ કોર્ટના ન્યાયાલયોને પણ જણાવીએ છીએ અને કહીએ છીએ કે ન્યાયાલય ક્યાંથી આવ્યું? બંધારણમાંથી આવ્યું। રાષ્ટ્રપિતા ક્યાંથી આવ્યા? બંધારણમાંથી આવ્યા। વડાપ્રધાન ક્યાંથી આવ્યા? બંધારણમાંથી આવ્યા। અને બંધારણને તમે છેડછાડ કરશો, બંધારણ સાથે તમે ચેડા કરશો, એ આ સમાજ બિલકુલ ચલાવી લેશે નહીં। આવનારા દિવસોમાં આ જંગ રોહિયાળ ના બને એ પણ જોવાની આ સરકારની જવાબદારી છે। હું સરકારને વિનંતી કરીશ, અમારા સમાજના 20 થી વધુ એમપી એમએલએ માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા અને તેમણે ખાતરી આપી છે કે બંધારણ સાથે કોઈ ચેંચાળા કરવામાં નહીં આવે, પણ ખાતરી સાથે અમે ધમકી પણ આપીએ છીએ કે આ બંધારણ જે છે એમાં કોઈ પણ જાતના છેડછાડ કરવામાં ન આવે। બંધારણ છે તો વડાપ્રધાન છે। આ દેશમાં રાજાશાહી હતી, રાજાઓનું રાજ્ય ચાલતું હતું। વડાપ્રધાન તમે કેવી રીતે બન્યા? રાષ્ટ્રપિતા તમે કેવી રીતે બન્યા? માટે સર્વોચ્ચ ન્યાયાલયને પણ વિનંતી છે કે આ દેશમાં ન્યાય અને કાયદો કાનૂન વ્યવસ્થા જળવાય એ પણ તમારી જવાબદારી છે। માટે આ બંધારણ સાથે કોઈ પણ જાતના ચેંચાળા કરવામાં ન આવે। જય હિન્દ, જય ભારત, જય ભીમ, જય સંવિધાન, જય સંવિધાન।